દર્શક મિત્રો, જીવનની અંદર અલગ અલગ પહેલુઓ, અલગ અલગ વસ્તુઓ આપણા જીવનની અંદર કામ લાગતી હોય છે અને એમાં પણ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ દર્શક મિત્રો, તો આપણા શાસ્ત્રો એ ગૂઢ છે. શાસ્ત્રની અંદર અલગ અલગ પ્રકાર હોય છે. એક આવે છે દર્શન શાસ્ત્ર, બીજું આવે છે આપણા જીવનની અંદર આપણે અલગ અલગ શ્વાસોશ્વાસ દ્વારા પણ આપણે માહિતી પ્રાપ્ત કરી શકીએ કે પોઝિટિવ થશે કે નેગેટિવ થશે. આવી રીતે અલગ અલગ શાસ્ત્ર આપણા જીવનની અંદર છે. અને દર્શક મિત્રો, આ શાસ્ત્રો જે આપણા ઋષિમુનિઓએ રચેલા એ શાસ્ત્રોનો ગહન અભ્યાસ આપણા જીવનની અંદર સફળતા આપી શકે છે, આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ આપી શકે છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ શાસ્ત્રો દ્વારા આપણે આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ પણ મેળવી શકીએ. દર્શક મિત્રો, અત્યારે ગ્રહોની જે ચાલ ચાલી રહી છે, કારણ કે ગુરુ મહારાજ અતિચારી થવાના છે. આ ગુરુ મહારાજ અતિચારી થયા પછી 2026, 2027 આ ત્રણે ત્રણ વર્ષ બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ષ છે. આ સમયગાળાની અંદર આમ તો 2032 સુધીનો આ સમયગાળો રહેવાનો છે, પરંતુ આ 3 વર્ષ બહુ જ ઇમ્પોર્ટન્ટ સમય ગણવામાં આવે છે. 2025 ની અંદર આપણે જોઈશું કે ભારતની શાખ દેશ અને દુનિયાની અંદર ક્યાંક ને ક્યાંક વધતી જણાય. 2026 ની સાલ એવી હશે કે એ સાલની અંદર આપણે જોઈશું કે આ સમયગાળાની અંદર ક્યાંક ને ક્યાંક જે જમીન મકાનનું માર્કેટ છે એની અંદર તકલીફોનો દોર, સમસ્યાઓનો દોર વધી શકે. આ સમયગાળો એવો રહેશે કે એ સમયગાળાની અંદર શેર બજારની અંદર ઘણી બધી હલચલ જોવા મળશે. ડિજિટલ કરન્સી એનું મહત્વ વધી જાય એવા પણ 2026 ની અંદર યોગો જણાઈ રહ્યા છે. 2027 ક્યાંક ને ક્યાંક સત્તા પરિવર્તન સુધીના યોગો બની શકે, આવી વસ્તુઓ પણ ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો જણાય છે. એટલા માટે જ આપણા શાસ્ત્રની અંદર એક આવે છે વાસ્તુશાસ્ત્ર. અને દર્શક મિત્રો, આ વાસ્તુશાસ્ત્ર આપણા જીવનની અંદર ઘણો બધો લાભ આપતું હોય છે. તમારું રોકાયેલું ધન એ પણ પાછું મેળવવા માટે વાસ્તુશાસ્ત્ર સવિશેષ માત્રામાં લાભ આપે. આજે આ સબ્જેક્ટ ઉપર જ આપણે ચર્ચા કરીશું. મિત્રો, વાત કરી રહ્યા છીએ આપણે વાસ્તુશાસ્ત્રની. દર્શક મિત્રો, આપણા શાસ્ત્રોની અંદર ગહન વસ્તુઓ રહેલી છે. અલગ અલગ વસ્તુઓના આધારે આપણા જીવનની અંદર આપણે અલગ અલગ ક્યાંક ને ક્યાંક લાભો મેળવી શકતા હોઈએ છીએ. જ્યોતિષના 8 અંગ છે. 8મું અંગ જેને મુંડન, ખાસ કરીને દર્શક મિત્રો એવું કહેવાય છે કે મુંડન શાસ્ત્ર, જે ભવિષ્યવાણીઓ થતી હોય છે, કે જે કોઈ પણ પ્રકારની આગાહી થતી હોય દેશને લગતી, દુનિયાને લગતી, આપણો ભારત દેશ જ્યારે આઝાદ થયો તે દિવસની કુંડલીના આધાર ઉપર ક્યાંક ને ક્યાંક અલગ અલગ જ્યોતિષીઓ પ્રેડિક્શન કરતા હોય છે. અને દર્શક મિત્રો, એટલા માટે આ શાસ્ત્રો આપણા જીવનની અંદર બહેતરીન રિઝલ્ટ આપે. એવી જ રીતે વાસ્તુશાસ્ત્ર એ પણ આપણા જીવનની અંદર બહુ જ મહત્વનું શાસ્ત્ર છે. આપણી બોડીની અંદર 5 તત્વને આપણે બેલેન્સ કરવાના હોય. આપણા મકાનની અંદર, આપણી ફેક્ટરીની અંદર, આપણી કન્સ્ટ્રક્શન સાઇટની અંદર પણ 5 તત્વને બેલેન્સ કરવાના હોય. કોઈ દેશ હોય, કોઈ રાજ્ય હોય, કોઈ શહેર હોય, કોઈ ગામ હોય, કોઈ મહોલ્લો હોય. આ બધાની અંદર જ્યારે નવા પરિવર્તન આવે છે, કારણ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે પરિવર્તન આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે ક્યાંક તેજી અને ક્યાંક મંદીનું વાતાવરણ આપણને જોવા મળે છે. અને આ મંદીના વાતાવરણની અંદર જવાબદાર હોય છે એ દેશનું, એ રાજ્યનું, એ સિટીનું, એ મહોલ્લાનું વાસ્તુ જવાબદાર હોય છે. કોઈ રિંગ રોડ ખુલે છે તો એ રિંગ રોડના જો પોઝિટિવ દરવાજા ખોલવામાં આવે, કારણ કે અલગ અલગ એક દિશાની અંદર અલગ અલગ પદ હોય છે. જો પોઝિટિવ પદ ખોલવામાં આવે તો ભાવ અપ થાય છે, નેગેટિવ પદ ખોલવામાં આવે તો ભાવ ડાઉન થાય છે. એવી જ રીતે દર્શક મિત્રો, આપણું રોકાયેલું ધન છે, પૈસા ઘણા સમયથી આપણા ફસાઈ ગયા છે અને આ પૈસા પાછા નથી આવતા, તો એમાં પણ ક્યાંક ને ક્યાંક ગ્રહોની સાથે સાથે આપણું વાસ્તુ જવાબદાર છે. દર્શક મિત્રો, ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહા રાજ્યમ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્ય સચરાચરમ. બધું ગ્રહને આધીન છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે ગ્રહો આપણી ફેવરની અંદર હોય ત્યારે અવશ્ય આપણને લાભ મળતો જણાય છે. દર્શક મિત્રો, આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ, જેની અંદર અનેક રાજો છુપાયેલા છે, જેની અંદર અનેક શાસ્ત્રો છુપાયેલા છે, અને એ શાસ્ત્રોના ગહન અભ્યાસ દ્વારા જે ભારત સોનાની ચીડિયા તરીકે ઓળખાતું હતું એ તરફ આપણે ધીમે ધીમે પ્રયાણ કરી રહ્યા છીએ. વાર લાગશે, 10 વર્ષ જેવો સમય લાગશે, પરંતુ ભારત દેશ હજી પણ એ જ સમયની, એ જ વસ્તુ
વસ્તુની પોતાની પ્રતિષ્ઠાને વિશ્વગુરુ સ્વરૂપે પાછું આવી શકે. એટલા માટે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળો, કારણ કે અતિચારી ગુરુનો સમયગાળો, એના પછીના વાત કરવામાં આવે તો શનિ મહારાજ, રાહુ મહારાજનો સમયગાળો, આ સમયગાળો એવો રહેવાનો છે કે આ સમયગાળાની અંદર ઘણા બધા ચેન્જીસ આપણને દેશ અને દુનિયામાં જોવા મળશે. આપણે જોઈએ છીએ કે એઆઈ આવી ગયું. હવે સ્વાભાવિક રીતે અનેક જાતની ટેકનોલોજીઓનો વિકાસ થયો. લોકો એમ કે છે નોકરી જશે એઆઈ આવવાથી, પરંતુ દર્શક મિત્રો 2026ની સાલ, આવતું વર્ષ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે ટેકનોલોજીના ક્ષેત્રની અંદર વિકાસ હરણફાળ થશે. આ સમયગાળાની અંદર એવું કહી શકાય ડિજિટલ કરન્સી વધતું, ડિજિટલ કરન્સીનું પ્રમાણ વધતું જણાય. જ્યારે 2027ની સાલ છે, આ 2027ની સાલની અંદર સત્તા પરિવર્તનના યોગ પણ બનતા જણાય. આ સમયગાળો એવો રહેશે કે સોનાના ભાવ, ધાતુઓના ભાવ, સોનું, ચાંદી વગેરેના ભાવ આપણે અત્યારથી જે વધતા જોઈએ છીએ હજી પણ આગળ વધતા જણાશે. હા, ખેડૂત મિત્રોને થોડીક સમસ્યાઓ રહેવાની છે. અને આ સમયગાળો એવો છે દર્શક મિત્રો કે જેની અંદર જમીન મકાનને લગતું ક્રેસિસ, જમીનને મકાનને લગતા ભાવોની અંદર તકલીફ 2026ના એપ્રિલથી ઓક્ટોબર મહિના સુધીની અંદર આપણને ઘણું બધું સમસ્યાઓનો દોર જોવા મળી શકે. વાત દર્શક મિત્રો આજે આપણે વાસ્તુની કરી રહ્યા છીએ. વાસ્તુની અંદર ઉત્તર દિશા, જેને કુબેરની દિશા કહેવામાં આવે છે, અને આ ઉત્તર દિશાનું વિશેષ માત્રામાં મહત્વ છે. તમારા રોકાયેલા નાણાં, તમારા નાણાં રોકાઈ ગયા હોય તો ઉત્તર દિશાની અંદર ક્યાંક ને ક્યાંક દોષ રહેલો છે, ઉત્તર દિશાની અંદર સમસ્યાઓ રહેલી છે. દર્શક મિત્રો આપણા જીવનની અંદર જ્યારે વાસ્તુશાસ્ત્ર છે, આ વાસ્તુશાસ્ત્રની અંદર આપણા ઘરમાં, ઓફિસમાં, ફેક્ટરીમાં જ્યારે વાસ્તુને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થાય ત્યારે આપણા જીવનની અંદર તકલીફોનો દોર વધારે પડતો રહેતો હોય છે. ઉત્તર દિશા, જેને જલતત્વની દિશા કીધી છે, ઉત્તર દિશા જેને કુબેર મહારાજની દિશા કીધી છે, અને આ દિશાની અંદર કોઈ પણ પ્રકારનું અગ્નિ તત્વ આવી જાય, લાલ કલર પણ એ જગ્યાએ આવી જાય તો પણ જીવનની અંદર પૈસા ફસાવાને લગતી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો ઉત્તર દિશાના સ્વામી કુબેર મહારાજ છે. એવું કહેવાય છે કે ઉત્તર દિશા આપણા જીવનની અંદર પ્રગતિ આપનારી દિશા છે. આ દિશાની અંદર જો માં લક્ષ્મીજીનો ફોટો રાખવામાં આવે, ભગવાન કુબેરનો ફોટો રાખવામાં આવે તો અવશ્ય જીવનની અંદર આર્થિક સમસ્યાઓ આપણી દૂર થાય છે અને અવશ્ય આપણને સારો એવો લાભ પણ મળી શકે છે. દર્શક મિત્રો આપણા જીવનની અંદર નાણાં આવવા માટે, કારણ કે મન સારું રહેવા માટે ઈશાન ખૂણો જવાબદાર છે, પૈસા આવવા માટે અગ્નિ ખૂણો જવાબદાર છે, પૈસાની સ્થિરતા માટે નૈઋત્ય ખૂણો જવાબદાર છે, પૈસાના રોટેશનને ફેરવવા માટે તમારો વાયવ્ય ખૂણો જવાબદાર છે. અને જ્યારે ઉત્તર દિશા છે એ તમારા જીવનની અંદર બહેતરીન નાણાકીય રિઝલ્ટ મળે એ માટે જવાબદાર છે. જો તમારી ઉત્તર દિશાની અંદર કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ છે, કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો તમારા નાણાં ફસાઈ જશે. તમારી દક્ષિણ દિશાની અંદર કોઈ પણ પ્રકારનો દોષ છે તો કોઈને ઉધાર નાણાં આપશો તો પાછા નહીં આવે, કોઈ પણ શેર બજારમાં વગેરે વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરશો તો પણ તમારે સમસ્યા થશે. એવું કહેવાય છે કે એક્સિડેન્ટલી નાણાંને જાવકનું પ્રમાણ એ દક્ષિણ દિશાની અંદરથી થતું હોય છે. ને એટલા માટે દર્શક મિત્રો આપણી દરેક દિશાઓને સુબેલેન્સ રાખવી, દરેક દિશાઓને વ્યવસ્થિત રાખવી બહુ જ જરૂરી છે. નાના નાના ઉપાયો વિશે આપણે વાત કરવી છે કે તમારા નાણાં ફસાઈ ગયા છે, તમારા નાણાં રોકાઈ ગયા છે, તો એ નાણાંને પરત પ્રાપ્ત કરવા માટે વાસ્તુના, જ્યોતિષના કયા ઉપાયો કરવા જોઈએ આ વિષય ઉપર વાત કરવી છે. સાથે સાથે આજે અમાવસ્યા છે તો અમાવસ્યાની તિથિની અંદર કયા પ્રકારના ઉપાયો કરી શકાય આ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો પશ્ચિમ દિશાની અંદર દોષ હોય ને તો તમે ખોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને એ ઇન્વેસ્ટમેન્ટના આધારે તમારા નાણાં ફસાઈ ગયા હોય, એટલે એવું કહી શકાય કે અલગ અલગ દિશા તમારા જીવનની અંદર પૈસાને લગતી સમસ્યાઓનું સર્જન કરતી હોય છે. સાઉથ ઈસ્ટ દિશા, એની અંદર તમારે જો કોઈ પણ પ્રકારનો દોષ હોય, એટલે કે દક્ષિણ અને પૂર્વની દિશાની અંદર દોષ હોય તો તમારા પૈસા આવવામાં સમસ્યાઓનું સર્જન થાય છે. જીવનની અંદર પશ્ચિમ દિશા, દક્ષિણ એટલે કે અગ્નિ ખૂણો અને ઉત્તર દિશા, આ ત્રણ દિશાઓ વિશેષ માત્રામાં જવાબદાર હોય છે. જે તમારા નાણાં ફસાઈ જાય તો એના માટે આ ત્રણ દિશાની અંદર દોષ છે કે નહીં આ જોવું અત્યંત જરૂરી છે. નાના નાના ઉપાયો વિશે વાત કરીએ. દર્શક મિત્રો વાત આપણે વાસ્તુની કરીએ છીએ કે વાસ્તુમાં નાના નાના ઉપાયો કેવી રીતે તમારા નાણાકીય સમસ્યાઓ સર્જાઈ રહી છે, પૈસા રોકાઈ ગયા છે, પરત પ્રાપ્ત નથી થતા, તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ. દર્શક મિત્રો ધન પ્રાપ્તિ માટે એવું કહેવાય છે કે માં લક્ષ્મીની આરાધના ઉત્તમ ગણાય છે અને માં લક્ષ્મી માટે
માટે શ્રીયંત્રની ઉપાસના ઉત્તમ ગણવામાં આવે છે, પરંતુ શ્રીયંત્રમાં પણ મેરુપૃષ્ઠ શ્રીયંત્ર, જેને આપણે પર્વતાકારનું શ્રીયંત્ર કહીએ છીએ, આ પર્વતાકારનું શ્રીયંત્ર ઉત્તમ ગણવામાં આવે છે. જે લોકોના નાણાં ફસાઈ ગયા છે, જેને નાણાંને લગતી સમસ્યા છે, પૈસાને લગતી સમસ્યા છે, આવા લોકો જો રોજને માટે મેરુપૃષ્ઠ શ્રીયંત્રની પૂજા કરે, દર પૂર્ણિમાના દિવસે એની વિશેષ માત્રામાં પૂજા કરે, તો અવશ્ય આર્થિક ગ્રોથ મળે છે, આર્થિક લાભ મળે છે. શ્રી સુક્તમનો એની સાથે સાથે પાઠ કરે તો પણ અવશ્ય આર્થિક સફળતા સારી એવી પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને ગ્રહોની ચાલ જીવનની અંદર ઘણા બધા લાભ અને ઘણી બધી નુકસાનીનો ભોગ બનતી હોય છે. દરેક વર્ષનો એક રાજા હોય છે. દરેક વર્ષની અંદર અલગ અલગ ગ્રહો વર્ષની કુંડલી મુજબ, એ દેશની કુંડલી મુજબ એના ઉપર અસર કરતી હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળો જે 2025 થી 2032 સુધીનો સમયગાળો, જેમાં ગુરુ એક વર્ષમાં 2 વાર કે 3 વાર રાશિ પરિવર્તન કરી રહ્યા છે, તો આ સમયગાળાની અંદર આપણે જોઈશું ઘણા બધા ચેન્જીસ ધીમે ધીમે આવતા જણાશે. 2025 ની વાત કરી, 2026 ની વાત કરી, 2027 ની વાત કરી. આગળના સમયની અંદર પણ દર્શક મિત્રો આ ગ્રહોની ચાલ મુજબ અનેક જાતના લાભ અને નુકસાન થવાના છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે આહાર નિદ્રા ભયમૈથુનંચ સામાન્ય મેં તત્ પશુભર નરાણામ ધર્મા હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીનઃ પશુભિ સમાનામ. આપણા જીવનની અંદર એવું કહેવાય કે આપણે જે ભોજન કરીએ છીએ, આપણે જે નિદ્રા કરીએ છીએ, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક પશુને આપણા બધાની અંદર સમાન હોય છે, પરંતુ એક ધર્મ કાર્ય કરીએ છીએ. આ ધર્મ કાર્ય એક જ એવું વિશેષ કાર્ય છે કે જે કાર્ય કરવાથી એ આપણને પશુથી અલગ પાડે છે. એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર બની શકે ત્યાં સુધી કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને હેલ્પ કરવી, મદદ કરવી. આવા વ્યક્તિઓને જેટલી આપણે મદદ કરીએ છીએ, હેલ્પ કરીએ છીએ, એટલી આપણા જીવનની અંદર પ્રગતિ મળતી જણાય છે. આપણા જીવનની અંદર જેટલા સત કાર્ય કરીએ છીએ, ભગવાનનું ભજન કરીએ છીએ, એના દ્વારા પણ આપણે આપણા કર્મોને કાપી શકીએ છીએ અને આપણા જીવનની અંદર સારો લાભ મેળવી શકીએ. કરોડો રૂપિયા કમાણા હોઈએ અને છતાં પણ માનસિક સુખાકારી કોઈને આપી અને એનો આપણને જે પ્રેમ મળે છે, લાગણી મળે છે, આશીર્વાદ મળે છે, એના દ્વારા પ્રાપ્ત થાય છે. માટે અવશ્ય આ વસ્તુ કરવાથી સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા શાસ્ત્રોની અંદર અલગ અલગ ઉપાયો આપણને સમૃદ્ધિનું વરદાન આપતા હોય છે. અલગ અલગ ઉપાયો દ્વારા જ્યોતિષની અંદર અલગ અલગ પ્રકાર છે અને એ પ્રકારનો જો આપણે ગહન અભ્યાસ કરવામાં આવે તો સવિશેષ માત્રામાં એના દ્વારા આપણે સફળતા મેળવી શકીએ. અલગ અલગ ગ્રહોની અંદર અલગ અલગ મહાદશા આવતી હોય, અંતરદશાઓ આવતી હોય, પ્રત્યંતર દશાઓ આવતી હોય, એની સાથે અલગ અલગ કુંડલી અને ગોચરના ગ્રહો, આ બધી વસ્તુઓનો જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે વ્યક્તિ, દેશ, દુનિયા આ વિશેની આપણે માહિતી પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. એવી જ રીતે દર્શક મિત્રો, વાસ્તુશાસ્ત્ર એ પણ બહુ જ મહત્વનું શાસ્ત્ર છે. હવે ફ્લેટ છે એનું વાસ્તુ અલગ આવે, તમારું જમીન ઉપરનું મકાન છે તો એનું વાસ્તુ અલગ આવે, તમારી કોઈ ફેક્ટરી છે તો એ ફેક્ટરીનું વાસ્તુ અલગ આવે, તમારું કોઈ પણ પ્રકારની કન્સ્ટ્રક્શન સાઇટ છે તો એ કન્સ્ટ્રક્શન સાઇટનું વાસ્તુ પણ અલગ હોય છે કે જેના દ્વારા તમને સારો લાભ પણ મળતો હોય છે. દર્શક મિત્રો, જમીનના એક વાઇબ્રેશન હોય છે અને એ વાઇબ્રેશન, એ એનર્જી તમારા જીવનની અંદર પોઝિટિવિટી અને નેગેટિવિટી પ્રાપ્ત કરાવડાવે. ઘણી જમીન એવી હોય છે કે એ જમીનના પોઝિટિવ વાઇબ્રેશન તમારા જીવનની અંદર સફળતા આપી શકે અને ઘણી જમીનના વાઇબ્રેશન એવા હોય છે કે એ જમીનની નેગેટિવિટી તમારા જીવનની અંદર તકલીફ, સમસ્યાઓ વગેરે વસ્તુઓ પણ ક્યાંક ને ક્યાંક બતાવતા હોય. એટલા માટે બની શકે ત્યાં સુધી વાસ્તુ મુજબ આપણે ઉપાયો કરી અને વાસ્તુ મુજબ જોઈ અને કાર્ય કરવાથી અવશ્ય લાભ મળતો જણાય.